નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 28. શબ્દ થકી કે કાર્ય થકી કોઈ તમને એક ગાલ પર તમાચો મારે ત્યારે બીજો ગાલ ધરવાનું સહેલું નથી. તત્ક્ષણની પ્રતિક્રિયા તો વળતો પ્રહાર જ કરવાની હોય છે, પણ અહીં જ અતિશય કાળજીથી આ પ્રતિક્રિયાઓનું ધ્યાન રાખવાનું હોય છે. અહીં જ આત્મસંયમ અને પૂર્ણ નિસ્વાર્થતાને વ્યવહારમાં ઉતારવાના હોય છે. જે લોકો આત્મશિસ્ત જેવી બાબત શીખ્યા નથી તેઓ જેવું પામે છે તેવું આપશે, અને એમ કરવાનું એમને વાજબી જ લાગશે. અને પછી એમને નવાઈ લાગશે કે દુનિયામાં આટલી અરાજકતા અને અંધાધૂંધી કેમ છે. તેઓ એટલા અંધ છે કે જ્યાં સુધી તેઓ પોતાનું આખું દ્રષ્ટિબિંદુ ન બદલે અને પડોશીને પોતાની જાતની જેમ ન ચાહે ત્યાં સુધી દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે બદલવાની આશા ન રાખી શકાય એટલી વાત તેઓ જોઈ સમજી શકતા નથી. પ્રેમ અને સદ્ભાવ જેટલા વધારે હશે એટલી વધુ ઝડપથી પરિવર્તન આવશે, પણ એ બધાની શરૂઆત તમારામાં થાય છે. આ બાબત તમને જેટલી વહેલી સમજાય તેટલી જલ્દીથી તમારી આસપાસ ફેરફાર થવા માંડશે અને તે પ્રમાણે દુનિયા પણ બનશે. તો અત્યારથી જ એ વિશે શરૂઆત કેમ ન કરી દેવી? આપનો આજનો દિવસ શુભ રહે.